હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે માઇક્રોમીટરથી કેવી રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે. માઇક્રોમીટરમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો આ જે છે એને સ્લીવ કહેવામાં આવે છે. યાદ રાખજો, આ જે પાર્ટ્સ છે સર્ક્યુલર પાર્ટ્સ જેને સ્લીવ કહેવામાં આવે છે, જે લિનિયર મોશન કરે છે, અને આ જે થિમ્બલ છે જેની સર્ક્યુલર મોશન હોય છે. તો સ્લીવની લિનિયર મોશન હોય છે, જ્યારે થિમ્બલ છે એની સર્ક્યુલર મોશન હોય છે. અહીંયા આપણે જોઈશું કે રીડિંગ કેવી રીતે લેવામાં આવે છે. માઇક્રોમીટર ઓલવેઝ 0 થી 25, 0 to 25, પછી 25 થી 50 જે અહીંયા આપેલ છે આપણને એવી રેન્જમાં અવેલેબલ હોય છે. એટલે 25-25ની રેન્જમાં અવેલેબલ હોય છે. 0 થી 25, 25 થી 50, પછી 50 થી 75, પછી 75 થી 100, એવી રીતે. બરાબર છે. હવે એનું રીડિંગ કેવી રીતે લેવામાં આવે છે, પહેલાં આપણે વાત કરીએ તો આ જે પાછળ છે એને રેચેટ કહેવામાં આવે છે. બરાબર છે. અહીંયા આપણી પાસે જે માઇક્રોમીટર છે એ 25 થી 50 mm છે, અને માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ છે 0.01 mm. મીન્સ માઇક્રોમીટર 0.01 mm જેટલું લિસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપન શક્તિ ધરાવે છે. ઓકે, હવે રીડિંગની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોવાનું કે સ્લીવ ઉપર કેટલા કાંટા જે થિમ્બલ છે એ પાછળ છે. બરાબર છે. એટલે અહીંયા આપણે જોશું તો સ્લીવ ઉપર આ 25થી અગર આપણે ગણીએ તો 25થી ગણીશું આપણે તો 26, 27, 28, 29, 30, 31 અને 32. એટલે સ્લીવનું રીડિંગ થશે અહીંયા 32. સો રિમેમ્બર 32 જે છે એ સ્લીવનું રીડિંગ થયું છે. અને હવે વાત આવશે થિમ્બલની. તો થિમ્બલ આને કહેવામાં આવે છે, અને થિમ્બલનું રીડિંગ જોઈએ તો કયો કાંટો કમ્પ્લીટ આ લાઇન જોડે મેચ થાય છે. તો અહીંયા જે મેચ થાય છે સ્લીવની લાઇન જોડે એ છે 37મો, એટલે 0.37. બરાબર છે. તો આ રીતે રીડિંગ લેવામાં આવે છે. સૌથી પહેલાં સ્લીવનું રીડિંગ જોવામાં આવે છે. આ જે છે આ 1 mm છે, અને આ નીચે જે છે એ 0.5 mm છે. બરાબર છે. તો 25, પછી 25.5, પછી 26, 26.5, પછી 27, એવી રીતે ગણતરી કરવામાં આવે છે. નીચેના આંકડા 0.5 છે, જ્યારે ઉપર 1 mm છે. તો અહીંયા આપણું માઇક્રોમીટરનું રીડિંગ થાય છે 32.37 mm. તો આઈ હોપ તમે સમજી ગયા હશો. સૌથી પહેલાં સ્લીવ લેવાનું આવે છે. સ્લીવમાં કેટલા કાંટા છે તો 32, પછી કયો કાંટો કમ્પ્લીટ મેચ થાય છે તો 0.37. આ રીતે આપણું રીડિંગ થાય છે 32.37. થેન્ક યુ ફ્રેન્ડ્સ.